ગુડ મોર્નિંગ. આજે આપણે ઘન અવસ્થા સોલિડ સ્ટેટના દાખલાની વાત કરવાના છે. તો એકદમ સરળ દાખલા છે. ટેક્સ્ટ બુકમાં 17 દાખલા આપ્યા છે. તો 17 દાખલામાંથી આજે આપણે અણુસૂત્ર પર આધારિત દાખલા ગણીશું. અણુસૂત્રના દાખલા ગણતા પહેલા આપણને સૂત્ર આવડવા જરૂરી છે. તો થિયરી પોર્શન ચાલી ગયો છે આપણો, બરાબર છે. એટલે તમને આ સૂત્ર આવડતા હશે. દરેક સૂત્ર 2 વાર લખવાના છે. તો પહેલું સેક્શન આ છે કે સીસીપી રચના બનાવતા ગોળાની સંખ્યા n હોય તો ત્યારે રચાતા અષ્ટફલકીય છિદ્રની સંખ્યા n હોય અને ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા એનાથી બમણી હોય. આ તમને ખ્યાલ હોવો જોઈએ. આ ઉપરાંત ખૂણાની ગણતરીની વાત કરીએ તો ખૂણા પર રહેલો પ્રત્યેક ગોળો એ 8 સમઘન વચ્ચે વહેંચાયેલો હોય, એટલે 8 ગુણ્યા 1 અઠમાઉસ બરાબર 1. ફલક પર રહેલો પ્રત્યેક ગોળો 2 સમઘન વચ્ચે વહેંચાયેલો હોય, એટલે 6 ગુણ્યા 1/2 એટલે 3. ધાર પર રહેલો જે ગોળો છે એ 4 સમઘન વચ્ચે વહેંચાયેલો હોય, એટલે 12 ગુણ્યા 1/4 બરાબર 3. અને અંતઃ કેન્દ્રમાં રહેલો ગોળો કશે વહેંચાતો નથી. હવે અણુસૂત્ર આધારિત દાખલા જે છે તે આટલા છે. કોયડો એટલે ઉદાહરણના 2 દાખલા છે, સંબંધિત લખાણનો 1 દાખલો છે અને સ્વાધ્યાયમાં 12, 16 અને 19. તો તમારે જરા વિશેષ ધ્યાન આપવું પડે 16 અને 19 ઉપર. ઓકે, તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ. તો હવે કોયડો 1.1. તો ચોપડીના જ દાખલા આપણે અત્યારે ગણીશું. તો પેજ નંબર 18 ઉપર કોયડો 1 આપેલો છે. શું કહે છે કે 2 સંયોજનો x અને y નું બનેલું છે. y તત્વ ઋણાયન તરીકે સીસીબી રચના બનાવે છે અને તત્વ x એ ધનાયન તરીકે બધા જ અષ્ટફલકીય છિદ્રો ભરી દે છે. તો સંયોજનનું સૂત્ર શું હશે? તો તમને કઈ કઈ વિગત આપી છે તમે જુઓ. તો કોયડો 1.1 માં શું કહ્યું છે કે એક સંયોજન x અને y નું બનેલું છે. એક સંયોજન x અને y નું બનેલ છે. હવે x શું છે તો ધન આયન છે અને y શું છે તો ભાઈ ઋણ આયન તરીકે વર્તે છે. હવે તમે રકમમાં જોશો તેવું લખ્યું છે કે y એ સીસીબી રચના બનાવે છે અને x ના પરમાણુ અષ્ટફલકીય છિદ્ર રોકી લે છે. તો રકમમાં 2 જ વસ્તુ આવી, એક સીસીબી રચના અને એક અષ્ટફલકીય છિદ્ર. તો સીસીબી રચના બનાવતા ગોળાની સંખ્યા જેમ અષ્ટફલકીય છિદ્રની સંખ્યા. રકમમાં જેની સાથે સંબંધ છે એ તમારે લખવાનું. તો રકમમાં સંબંધ જેની સાથે હોય એ તમે લખો. તો સીસીબી ગોળા અને અષ્ટફલકીય છિદ્ર આ બેને જ કનેક્શન છે. તો હમણાં જ આપણે તમને સૂત્ર લખાયું. તો સૂત્રમાં શું હતું જોઈ લો. તો સીસીબી રચના બનાવતા ગોળાની સંખ્યા n હોય તો અષ્ટફલકીય છિદ્રની સંખ્યા પણ શું હોય? n જ હોય. હવે રકમમાં જો તો સીસીબી રચનામાં કોણ ભાગ લે છે? તો સીસીબી રચનામાં y માઇનર અને અષ્ટફલકીય છિદ્રમાં કોણ ભાગ લે છે? x પ્લસ. હવે આ બંનેનું પ્રમાણ કેવું છે? 1:1 છે. ધન આયન અને ઋણ આયનનું પ્રમાણ કેવું છે? 1:1. એટલે તમારું આણ્વીય સૂત્ર આવી ગયું
એક્સ વાય. ખ્યાલ આવે છે? તો રકમમાં એવું કહ્યું છે એક સંયોજન એક્સ અને વાય નું બનેલું છે. એક્સ ધન આયન તરીકે છે અને વાય ઋણ આયન તરીકે છે. સીસીબી રચના એ વાય ને કારણે બને છે, એટલે કે વાય સીસીબી રચના બનાવે છે. અને અષ્ટફલકીય છિદ્રનો બધો ભાગ કોણ કે છે? ધન આયન. તો આપણે શીખીને આવ્યા છીએ કે સીસીબી રચના બનાવતા ગોળાની સંખ્યા અને અષ્ટફલકીય છિદ્રની સંખ્યા વચ્ચે 1:1 નો સંબંધ છે. એટલે આપણું અણુસૂત્ર આવી જાય છે એક્સ વાય. તો અહીંયા આ રીતે દાખલા ગણવા પડશે અને ચોપડીમાં લખાણ આપ્યું છે, આ રીતે ગણો તો બી વાંધો નથી. હવે કોયડો 2 જોઈ લઈએ. કોયડો 1.2 શું કહે છે? તત્વ બી ના પરમાણુ HCP એટલે હેક્ઝાગોનલ લેટિસ રચે. હવે હેક્ઝાગોનલ કે તો બી FCC થાય, FCC કે તો બી CCB. આ ત્રણેયનો મતલબ એક સરખો થાય છે. અને તત્વ એના પરમાણુ ચતુષ્ફલકીય છિદ્રોનો 2/3 ભાગ રોકે છે. તો તત્વ એ અને બી દ્વારા રચાતા સંયોજનનું સૂત્ર જણાવો. તો અહીંયા ધ્યાન આપો તો શું કહ્યું છે? જો તત્વ બી એ સીસીબી રચના બનાવે છે અને તત્વ એ જે છે એ ચતુષ્ફલકીય છિદ્રનો ભાગ રોકે છે. તો એ રકમ વાંચો તો રકમમાં તમને કઈ બે વસ્તુનો ઉલ્લેખ આવે છે? તો સીસીપી રચના અને હવે ચતુષ્ફલકીય છિદ્ર છે. એટલે આપણે લખવું પડશે હવે અહીંયા કે ભાઈ સીસીપી રચના બનાવતા ગોળાની સંખ્યા અને ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા. હવે તમે જો કે સીસીપી રચનામાં કોણ ભાગ લે છે? સીસીપી એટલે એચસીપી. આ એક જ થયું બધું. તો બી પરમાણુ છે તો એ બી છે, તો અહીંયા આવી ગયા એ. હવે યાદ કરો કે સીસીપી રચના અને ચતુષ્ફલકીય છિદ્ર વચ્ચે સંબંધ કેવો છે? 1:2 નો છે. એટલે આપણે કહીએ કે આના ગોળાની સંખ્યા n હોય તો આના ગોળાની સંખ્યા 2n હોય. એટલે આ બંને વચ્ચે સંબંધ કેવો છે? 1:2 નો. સીસીબી રચના બનાવતા ગોળાની સંખ્યા અને ચતુષ્ફલકીય છિદ્ર વચ્ચે સંબંધ કેવો છે? 1:2 નો. પણ રકમમાં શું કીધું છે? રકમમાં એવું કીધું છે કે એ પરમાણુ ચતુષ્ફલકીય છિદ્રનો 2/3 ભાગ રોકે છે. એટલે પૂરેપૂરો ભાગ નથી રોકતો, 2/3 ભાગ રોકે છે. તો એ ગુણ્યા 2/3 કરીએ તો હવે 4:3. તો લસા લઈ લો તો 3:4. એટલે તમારું આણ્વીય સૂત્ર શું આવ્યું? આણ્વીય સૂત્ર આવે A4B3 અથવા તમે લખી શકો B3A4. જે લખવું હોય તે બધું બરાબર છે. ખ્યાલ આવે છે? તો મેં તમને જે સૂત્ર બતાવ્યા ને એ સૂત્ર પર જ કામ ચાલે છે. જોઈ લો. તો તમારે 3 સેન્ટેન્સ યાદ રાખવાના છે. સીસીબી રચના બનાવતા ગોળાની સંખ્યા તો ભાઈ n, ત્યારે ઉદ્ભવતા અષ્ટફલકીય છિદ્રની સંખ્યા n, અને તેમાં ઉદ્ભવતા ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા 2n. અને રકમમાં જેનો ઉલ્લેખ હોય બસ એ રીતે આપણે કામ કરવાનું છે. પહેલા દાખલામાં સીસીબી અને અષ્ટફલકીય વચ્ચે સંબંધ હતો તો 1:1 નો સંબંધ એટલે અણુસૂત્ર આવી ગયું. બીજામાં સીસીબી અને ચતુષ્ફલકીય છિદ્રની વાત હતી. ઓકે, તો હવે એમની વચ્ચે સંબંધ 1:2 નો. રકમમાં એવું કહું છે કે એ જે છે એ ચતુષ્ફલકીય છિદ્રનો બધો ભાગ નથી રોકતો, એ માત્ર 2/3 ભાગ રોકે છે. એટલે 4/3 લસાવી લો 3:4 ભાગ છે તો તમારો જવાબ આવશે. ઓકે, હવે આપણે સંબંધિત લખાણનો જે દાખલો છે 15મો દાખલો, જે અત્યારે જુલાઈના રિપીટરના પેપરમાં પણ પૂછાયો છે. જે જુલાઈનું રિપીટરનું એક્ઝામ ગઈ છે એમાં જ દાખલો બેઠો પૂછાયો છે. તો સંબંધિત લખાણ દાખલો
અને આ દાખલો હમણાં જુલાઈના રિપીટરના પેપરમાં પૂછાયો, એટલે કે હમણાં ઓગસ્ટમાં જે એક્ઝામ લેવાય તો રિપીટરના પેપરમાં પૂછાયો છે આ દાખલો. શું કહે છે જો, કયો દાખલો છે? 1.15. એવું કહે છે કે એક સંયોજન બે તત્વો M અને N થી રચાય છે, કેપિટલ M અને કેપિટલ N. તત્વ N CCB રચે છે અને M પરમાણુ ચતુષ્ફલકીય છિદ્રનો 1/3 ભાગ રોકે છે. તો સંયોજનનું સૂત્ર શું હશે? તો હમણાં જે દાખલો કર્યો એના જેવું. તો રકમમાં શાનો ઉલ્લેખ છે જો, CCB રચના અને ચતુષ્ફલકીય છિદ્ર. તો આપણે લખીશું CCB રચના બનાવતા ગોળાની સંખ્યા અને ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા. હવે કોણ શામાં ભાગ લે છે તો જોઈ લો. સીસીબી રચનામાં કોણ છે? N પરમાણુ. તો અહીંયા આવશે N પરમાણુ. અને ચતુષ્ફલકીય છિદ્રમાં કોણ ભાગ લે છે? M પરમાણુ. તો તમે યાદ કરો આ બંને વચ્ચે સંબંધ કેવો છે? ઓરિજિનલ સંબંધ કેવો છે? તો જ્યારે સીસીબી રચના બને તો ત્યારે એમાં ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા બમણી આવે. એટલે આ બંને વચ્ચે સંબંધ છે n/2n નો. એટલે આ બંને વચ્ચે સંબંધ છે 1/2 નો. રકમમાં જો તો રકમમાં એવું કહું છે M પરમાણુ એ ચતુષ્ફલકીય છિદ્રનો માત્ર 1/3 ભાગ રોકે છે, પૂરેપૂરો ભાગ રોકતો નથી. એટલે આ ચતુષ્ફલકીય છિદ્રને 1/3 વડે ગુણવું પડે. તો આ 2/3. તો લસા લઈ લો તો 3/2. એટલે તમારું આણ્વીય સૂત્ર આવી ગયું. તમારું આણ્વીય સૂત્ર આવે છે, તમે લખી શકો N3M2 અથવા તમે લખી શકો M2N3. અને મિત્રો જે કંઈ પણ દાખલા પૂછાય છે એ ચોપડીમાંથી જ પૂછાય છે. એટલે મને મેથ્સ નથી આવડતું, હું બાયોલોજી વાળો છું કે બાયોલોજી વાળી છું, એની સાથે કોઈ સંબંધ નથી. બરાબર છે? એટલે તમે જરાક પ્લીઝ કામ કરો. અને તમારા માટે ડેમો જોઈ લો. તો ડેમોમાં આ વખતે તમારી પાસે ગુજકેટનું પેપર છે, રેગ્યુલરનું પેપર છે અને રિપીટરનું પેપર છે. 3 પેપર જોઈ લો. 3 પેપરમાં બધું ટેક્સ્ટ બુક આધારિત જ પૂછાયું છે, એક પણ વસ્તુ બહારની નથી પૂછાય. તો તમે પ્લીઝ ટેક્સ્ટ બુક ને જ ફોલો કરો. બરાબર? એ જરૂરી છે. ચાલો હવે આપણે સ્વાધ્યાયનો 12મો દાખલો જોઈએ. તો આપણે જે લિસ્ટ બનાવ્યું છે એ લિસ્ટમાં તમે જો તો સ્વાધ્યાયનો 12મો, 16મો અને 19મો. બરાબર છે? તો આપણે 12મો દાખલો જોઈએ સ્વાધ્યાયનો. ચોપડીનો દાખલો સ્વાધ્યાયનો. રકમ વાંચું છું. એક સમઘનીય ઘન પદાર્થ બે તત્વો P અને Q નો બનેલો છે. બે તત્વ છે P અને Q. Q પરમાણુના સમઘનના ખૂણા પર છે અને P અંતઃકેન્દ્ર પર છે. તો સંયોજનનું સૂત્ર શું હશે? ધ્યાન આપો, આવું કહ્યું છે. પછી કીધું છે P અને Q ના સવર્ગાંક કેટલા હશે? તો હવે તમે જો તો અહીંયા છિદ્રની વાત નથી, હવે સમઘનમાં ગોળા ક્યાં ગોઠવાયેલા છે એની વાત છે. તો હમણાં તમને કીધું કે સમઘનમાં ગોળા ગોઠવાની શક્યતા 4 જગ્યા પર હોય. ખૂણા પર હોય, ફલક પર હોય, ધાર પર હોય અને અંતઃકેન્દ્રમાં. હવે રકમમાં કાનો ઉલ્લેખ છે જોઈ લો. તો ભાઈ ખૂણા પર છે અને અંતઃકેન્દ્રમાં. ઓકે, તો પહેલા આપણે એ લખી દઈએ કે ભાઈ ખૂણા પર અને અંતઃકેન્દ્ર. તો ખૂણા પર કોણ છે? તો ભાઈ Q. અને અંતઃકેન્દ્રમાં કોણ છે? તો ભાઈ P.
હવે રકમમાં તમે જો કશું એવું કહ્યું નથી કે કોઈ પરમાણુ ઓછો છે કે ગાયબ થઈ ગયો છે. એનો મતલબ આદર્શ પરિસ્થિતિ છે. અને આદર્શ પરિસ્થિતિ હોય તો તમને ખબર છે કે ખૂણા પર રહેલો પ્રત્યેક ગોળો એ 8 સમઘન વચ્ચે વહેંચાય. એટલે એક સમઘનના ભાગે એક ગોળાનો કેટલો ભાગ આવે? 1/8 આવે. તો આવા કેટલા ગોળા હોય? તો 8 ગુણ્યા 1/8. આ ખ્યાલ આવે છે ગણતરી? તો સમઘનના ખૂણા કેટલા? 8. અને આપણે તમને થિયરીમાં કીધું છે કે ભાઈ સમઘનનો પ્રત્યેક ગોળો એ 8 સમઘન વચ્ચે વહેંચાતો હોય. કેટલા? 8. એટલે એક સમઘનના ભાગે એક ગોળાનો 1/8 ભાગ આવે. તો એક ગોળાનો 1/8 તો 8 ગોળાનો કેટલો? તો 1 થાય. અને અંતઃકેન્દ્ર તો તમને ખબર છે કે અંતઃકેન્દ્રનો ગોળો તો કશે વહેંચાતો જ નથી. એટલે એનો સીધો ભાગ આવશે 1. એટલે તમે જોઈ લો બે વચ્ચે સંબંધ શું થઈ ગયો? 1:1 નો. બે વચ્ચે સંબંધ શું થઈ ગયો? 1:1 નો. તો આપણું આણ્વીય સૂત્ર શું આવે? તો આણ્વીય સૂત્ર આવશે PQ, અથવા તમે QP લખો તો પણ ચાલશે. હવે તમે આની આકૃતિ દોરો તો તમને શું ખબર પડે? જોઈ લો. તો આના આકૃતિ દોરી આપણે સમઘનની. આ સમઘન છે. તો આ કયો છે? સાદો ઘન છે કે BCC કે FCC? તો આ BCC છે. આ શું છે? BCC. એટલે ખૂણા પર ગોળો ગોઠવાયેલો છે. અને અંતઃકેન્દ્રમાં ગોળો ગોઠવાયેલો છે. હવે તમે જોઈ લો, આપણે થિયરીમાં કીધું હતું કે 4 ક્રિકેટના દડા લઈ લો, એને એકબીજાના સંપર્કમાં રાખો, એની ખાલી જગ્યા પર એક બીજો નાનો ટેબલ ટેનિસનો ગોળો મૂકો, એની ઉપર બીજા ક્રિકેટના 4 ગોળા મૂકો, તો આ વચ્ચેનો ગોળો કેટલા ગોળાના સંપર્કમાં છે? 8 ગોળાના. એટલે સવર્ગાંક શું થયો? 8. તો સવર્ગાંક એટલે પ્રત્યેક ગોળો બીજા કેટલા ગોળાના સંપર્કમાં છે એ સંખ્યાને આપણે શું કહીએ છીએ? સવર્ગાંક. તો એ સવર્ગાંક આવશે 8. ખ્યાલ આવે છે તમને લોકોને? આ ખાસ જરૂરી છે, જોઈ લેજો. તો સવર્ગાંક એટલે પ્રત્યેક ગોળો બીજા કેટલા ગોળાના સંપર્કમાં છે? તો આ અંતઃકેન્દ્રનો ગોળો એ બીજા 8 ગોળાના સંપર્કમાં છે. નીચેના 4 અને ઉપરના 4, એટલે ટોટલ 8 ગોળાના સંપર્કમાં. એટલે સવર્ગાંક થયો 8. ઓકે, જોઈ લો. અને મેં તમને કહ્યું છે તે પ્રમાણે આ વિડીયો તમારી પાસે આવે એટલે તમારે 2 કલાકની અંદર કામ કરી દેવાનું છે. અને માનો કે હું 4 વાગે વિડીયો અપલોડ કરું, તમારી પાસે 4 વાગે આવ્યો છે, તો 6 વાગ્યા સુધીમાં તમારે કામ કરીને મને હોમવર્ક મોકલવાનું છે. અને જો કોઈ પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન ફોન કરીને પૂછી જ લેવાનું છે. આટલું ખાસ ધ્યાનમાં રાખજો. ચાલો હવે આગળ. હવે સ્વાધ્યાયનો 19મો દાખલો લઈએ છે. તો 19મા દાખલામાં શું કહે છે? જો, ફેરિક ઓક્સાઇડ આયનની ષટકોણીય સંવૃત સંકુલિત રચનામાં સ્ફટિકરણ પામે છે, જેમાં દર 3 અષ્ટફલકીય છિદ્રો પૈકી 2 અષ્ટફલકીય છિદ્રો ફેરિક આયન વડે ભરાયેલા છે. તો ફેરિક ઓક્સાઇડનું આણ્વીય સૂત્ર ઉપજાવો. ધ્યાન આપો શું કહે છે? ફેરિક ઓક્સાઇડ છે, જેમાંથી જે ઓક્સાઇડ આયન છે એ ષટકોણીય સંવૃત સંકુલિત રચના એટલે SCP હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચના માં સ્ફટિકરણ પામે છે, જેમાં દર 3 અષ્ટફલકીય છિદ્રો પૈકી 2 છિદ્રો ફેરિક આયન વડે ઘોળાયેલા છે. હવે એનો મતલબ તમે રકમમાં જો તો ફરી પાછું આપણે જે શરૂઆતમાં દાખલા ગણ્યા થઈ જતા, તો આપણે લખવું પડશે SCP એટલે કે CCP રચના બનાવતા ગોળાની સંખ્યા જેમ અષ્ટફલકીય છિદ્રની સંખ્યા, અષ્ટફલકીય છિદ્રની સંખ્યા. ઓકે, તો હવે SCP રચના કોણ બનાવે છે? તો ઓક્સાઇડ આયન O⁻² બનાવે છે.
અષ્ટફલકીય છિદ્રમાં કોણ છે? તો ફેરિક એટલે Fe+3. હવે સીસીબી રચના બનાવતા ગોળાની સંખ્યા અને અષ્ટફલકીય છિદ્ર વચ્ચે કેવો સંબંધ છે યાદ કરો. તો આપણે કહીએ છીએ n ગોળા અને n ગોળા, એ બંને વચ્ચે સંબંધ કેવો છે? 1:2 નો 1:1 નો થઈ ગયો, સોરી 1:1 નો. પણ રકમમાં શું કીધું છે જો કે ભાઈ જેમાં દર 3 અષ્ટફલકીય છિદ્રો પૈકી 2 છિદ્રો ફેરિક આયન રોકે છે. એનો મતલબ અષ્ટફલકીય છિદ્રનો 2/3 ભાગ રોકે છે. જો અગાઉના 2 દાખલામાં સીધું કહી દીધું હતું. હવે અહીંયા તમને રકમ જરાક બદલીને આપી કે 3 છિદ્રમાંથી 2 છિદ્ર જેટલો ભાગ કોણ રોકે છે? ફેરિક ક્લોરાઇડ. તો આને ગુણ્યા 2/3 કરવું પડશે. હવે 1/2/3 એટલે 3/2. તો તમે જોઈ લો આણ્વીય સૂત્ર શું બને? તો આણ્વીય સૂત્ર શું બને? તો Fe2O3. ક્લિયર? Fe2O3. તો તમને ખબર છે આનું આયનીકરણ કરીએ તો અહીંયા Fe+3 થાય અને આ O⁻2 થાય. તો જોઈ લો પ્રમાણ 2:3 થઈ ગયું. તો ક્લિયર? દીકરા એકદમ સાદા સિમ્પલ દાખલા છે અને ખરેખર તમારે ટેક્સ્ટબુકના દાખલા ઉપર એટલું કંટ્રોલ મેળવી જવું જોઈએ કે એના જેવા જ દાખલા પૂછાય ને તો આપણને કોઈ વાંધો નહીં આવે. ગુજકેટ જોઈ લો, હમણાં 13 તારીખે JEE ની નીટની એક્ઝામ લેવાશે, હમણાં JEE ની એક્ઝામ ચાલે છે. તમે પેપર કલેક્ટ કરો અને સફળતા મેળવવાનો એક જ રસ્તો છે, જૂના પેપરનું બરાબર અધ્યયન કરો. આપણે હવે ધીરે ધીરે તમને જૂના પેપરો પણ આપતા જઈશું, બોર્ડના, ગુજકેટના. આપણે એ જ કામ કરવાનું છે. ટેક્સ્ટબુક સિવાય બીજું કઈ નહીં. આ જેને સમજ પડે એને આગળ સમજ પડશે. જેને માતૃભાષામાં ક ખ ગ આવડે એને બોલતા, લખતા, વાંચતા આવડશે. કક્કાવારી વગર આપણું કામ કેવી રીતે ચાલે એના જેવું છે. ગણિતના મૂળભૂત અંક 0, 1, 2, 3, 4, 9 એમાં જ નહીં સમજ પડે તો ગણિત ક્યાંથી આવડશે? ભૂમિતિમાં બિંદુ, રેખા, કિરણ, ત્રિકોણ એમાં નહીં સમજ પડે તો ભૂમિતિ કેવી રીતે આવડશે? એટલે બેઝિક વસ્તુ દીકરા સફળતા માટે આ જ છે. ચાલો આગળ વધીએ આપણે. સ્વાધ્યાયનો 16મો દાખલો મોસ્ટ આઈએમપી. વારંવાર JEE નીટમાં પણ પૂછાતો હતો, આ વખતે પણ પૂછાયો છે, આ વર્ષે પણ પૂછાયો છે. તમે વ્યવસ્થિત આરામથી ગણી શકો છો, નહીં આવડે એવું કઈ નથી. પણ આજે જે અણુસૂત્રના આપણે દાખલા ગણીએ છીએ એમાં મોસ્ટ આઈએમપી આ છે. તો જરાક જોઈ લઈએ શું કહે છે. પૃથ્થકરણ દર્શાવે છે કે નિકલ ઓક્સાઇડ Ni.98 1.0 સૂત્ર છે. તો નિકલનો કેટલો અંશ Ni+2 અને Ni+3 તરીકે અસ્તિત્વ ધરાવે છે. શું કહે છે? તમારી પાસે નિકલ ઓક્સાઇડ છે, નિકલ ઓક્સાઇડ. આ નિકલ ઓક્સાઇડ નું અણુસૂત્ર શું છે? 0.98O1. તમને યાદ હોય તો ધાતુ ઉણપ શક્તિમાં આપણે આવું કહેતા હતા. આનો મતલબ શું થઈ ગયો? તો નિકલ અને ઓક્સિજન નું પ્રમાણ 1:1 નથી. આનું પ્રમાણ 1:1 નથી તો આપણે કેવી રીતે કામ કરવું? આ ધાતુ ઉણપ શક્તિ છે. ઓકે, હવે આપણે અપૂર્ણાંકને શામાં કન્વર્ટ કરીએ? પૂર્ણાંકમાં. એટલે કે આપણે 100 વડે ગુણી કાઢીએ. તો નિકલને 100 વડે ગુણો તો કેટલા થઈ જાય? 98. ઓક્સિજન કેટલા થઈ જાય? 100. બસ. હવે આ નિકલ છે તો નિકલ ઓક્સાઇડ એ તટસ્થ અણુ છે એટલે નિકલનો વીજભાર પ્લસ ઓક્સિજનનો વીજભાર બરાબર 0. હવે આ નિકલમાં નિકલ +2 પણ છે ને નિકલ +3 પણ છે. તો નિકલ +2 પ્લસ નિકલ +3 પ્લસ ઓક્સાઇડ બરાબર 0 એટલે કે 0. હવે આપણે ધારી લઈએ
કે ભાઈ નિકલ પ્લસ 2 જે છે એ x જેટલો છે. આપણે ધારી લઈએ, ધારો કે નિકલ પ્લસ 2 એ x છે, બરાબર છે. તો નિકલ પ્લસ 3 કેટલો થાય? તો નિકલમાં શું છે? નિકલ પ્લસ 2 બી છે, નિકલ પ્લસ 3 બી છે. તો જોઈ લો, આપણે હું લખું નિકલ કેટલા છે? 98, બરાબર. તો એમાં નિકલ પ્લસ 2 પણ છે અને નિકલ પ્લસ 3 પણ છે. એટલે આ બંનેની સંખ્યા કેટલી થાય? 98 થાય. હવે તમે તો ધારી લીધું કે નિકલ પ્લસ 2 કેટલો છે? x છે. તો નિકલ પ્લસ 3 કેટલો થાય? તો 98 માઇનસ x, 98 માઇનસ x થઈ જાય. આપણે પહેલા જ આપ્યું છે નિકલ નો વીજભાર પ્લસ ઓક્સિજન નો વીજભાર બરાબર 0, કારણ કે આ તટસ્થ અણુ છે. તો હવે નિકલ પ્લસ 2, તો આનો વીજભાર કેટલો? પ્લસ 2, એટલે પ્લસ 2. નિકલ પ્લસ 2 ની સંખ્યા કેટલી? તો ભાઈ x. નિકલ પ્લસ 3 નો વીજભાર કેટલો? પ્લસ 3. એની સંખ્યા કેટલી? 98 માઇનસ x પ્લસ ઓક્સિજન કેટલો છે? 100. એનો વીજભાર કેટલો? 2 ગુણ્યા 100 બરાબર 0. ખ્યાલ આવે તમને હું શું કહું છું તે? જો આ ધાતુ ઉણપ થતી વાળો દાખલો છે, એટલે નિકલ અને ઓક્સિજન નું પ્રમાણ 1:1 નથી. ઓકે, તો હવે આપણે અપૂર્ણાંકમાંથી પૂર્ણાંકમાં આવી ગયા, એટલે 100 વડે ગુણ્યા. તો નિકલ 98 છે તો ઓક્સિજન 100 છે, 1:1 નું પ્રમાણ નથી. પણ નિકલ 98 છે એનો મતલબ નિકલમાં નિકલ પ્લસ 2 પણ છે, નિકલ પ્લસ 3 પણ છે. તો નિકલ પ્લસ 2 અને નિકલ પ્લસ 3 બંને ભેગા થાય તો 98 થાય. તો આપણે ધારી લઈએ કે ધારો કે નિકલ પ્લસ 2 x છે, તો નિકલ પ્લસ 3 કેટલો થાય? તો 98 માઇનસ x. અને આ તટસ્થ અણુ છે તો એના વીજભારનો સરવાળો 0 થાય. જોઈ લો, તો તમારે જ્યારે ઝડપથી દાખલા ગણવાનો હોય તો સીધા અહીં જ આવી જવાનું. વીજભાર ગુણ્યા એની સંખ્યા, વીજભાર ગુણ્યા એની સંખ્યા. જોઈ લો, હવે આનું સાદુરૂપ આપીએ તો આ 2x, હવે 3 ગુણ્યા 98 માઇનસ 3x, આ માઇનસ 200 બરાબર 0. આ 2x, આ માઇનસ 3x, 98 ગુણ્યા 3 કરીએ તો 98 ગુણ્યા 3 294. આ માઇનસ પેલી બાજુ જશે એટલે પ્લસ. તો હવે સાદરૂપ આપીએ, બરાબર. તો 200 આ બાજુ લઈએ, આના પહેલા સાદરૂપ આપી દઈએ. આ બેની બાદબાકી કરો તો માઇનસ x 294, 200 માઇનસ x ને પેલી બાજુ લઈ લો, 200 આ બાજુ લઈ આવો તો x બરાબર 294 માઇનસ 294. ખ્યાલ આવે છે? તો x બરાબર 94. તો હવે x બરાબર શું ધારેલું હતું? નિકલ પ્લસ 2. તો નિકલ પ્લસ 2 બરાબર 94 આવી ગયા. નિકલ પ્લસ 3, તો નિકલ પ્લસ 3 98 માઇનસ x, તો 98 બાય 94 બાદ કરો તો 4. ખ્યાલ આવે છે? હવે તમને કુલ અંશ પૂછ્યો છે. જો રકમમાં જો તમને સંખ્યા નથી પૂછી, એનું પર્સન્ટેજ પ્રમાણ પૂછ્યું છે. સંખ્યા પૂછી હોત તો તમારો જવાબ આવી જાય કે ભાઈ નિકલ કેટલો છે, પણ તમે રકમમાં જો તો રકમમાં તમને એવું કહું છે કે ભાઈ કેટલો અંશ છે. તો અંશ તો મતલબ પર્સન્ટેજ પ્રમાણ. તો નિકલ પ્લસ 2 નું પર્સન્ટેજ 94 ભાગ્યા 98 અને નિકલ પ્લસ 3 તો 4 ભાગ્યા 98. સાદરૂપ આપો, જે આવે તમારો જવાબ. તો 94 ભાગ્યા 98 અને ટકા શોધીએ છીએ, એ ટકા શોધીએ એટલે ગુણ્યા 100 થાય. તો ગુણ્યા 100
તો 95.91 અને 4/98 ગુણ્યા 100 આ તમારું 4.08 94/98 કરો તો તમારું 0.9591 ગુણ્યા 100 કરો એટલે 9591 થઈ ગયા બરાબર છે અને આ જોઈ લો હવે આપણે રાઉન્ડ ફિગર લઈ લઈએ તો આ 96% કહેવાય આ 4%. તો જે નિકલ ઓક્સાઇડ છે એમાં નિકલ +2 96% છે અને નિકલ +3 4% જેવું કહી શકાય. ઓકે ખ્યાલ આવે છે? તો તમારા આજના અણુસૂત્રના દાખલા હતા. વિડીયો તમારી પાસે પહોંચે પછી તમારે 2 કલાકની અંદર હોમવર્ક કરી મને PDF ફાઇલ સેન્ડ કરવાની છે અને જો કોઈ પ્રોબ્લેમ જણાય તો મને ચોક્કસ જાણ કરવાની છે. તો આપણે દર રવિવારે આ રીતે હવે કામ કરતા રહીશું. ઓકે ચાલો, થેન્ક યુ સો મચ.